સમાચાર આવી રહ્યા છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી। સંજેલી તાલુકામાં નળ સે જળ યોજના સાવ નિષ્ફળ થઈ છે। લોકો પાણી માટે વખલા મારતા જોવા મળ્યા છે। ભાજપ સરકારે ઘર નળ યોજના પહોંચાડવાની યોજના ચાલુ કરી હતી, પરંતુ આ યોજના સદંતર નિષ્ફળ જવા પામી છે। સંજેલી તાલુકામાં 56 ગામોની અંદર જેવા અનેક નળ સે જળ યોજના સાવ નિષ્ફળતા નીવડી છે। કડાણા જળાશય યોજનાની પાઇપલાઇન દ્વારા દાહોદ જિલ્લામાં લોકો સુધી પાણી પહોંચાડે છે। આ પાઇપલાઇન લીક હોવાથી લોકો પાણી લેવા માટે અને ઢોર ઢાંખરને પીવડાવવા માટે આખો દિવસ લાઇનમાં ઊભા રહીને 1 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા આવવું પડે છે। કોઈ કૂવા કે કોઈ બોરની અંદર પાણી બચતું નથી। હવે લોકો પાઇપલાઇનથી પાણી ભરવા મજબૂર બન્યા છે। સંપૂર્ણ લીકેજનો આધાર રહ્યો છે। ક્યારે તંત્ર જાગશે તે જોવાનું રહ્યું। નિષ્ફળ જળ છે નળ યોજનાની દયનીય પરિસ્થિતિ। કાકી, કેમ આજે તમારે આ પાઇપલાઇનમાંથી પાણી ભરવું પડે છે? તો તમારે ઘરે નળ નથી આવ્યા? તો તમારા કૂવામાં પાણી નથી અને બોરવેલમાં પાણી છે? તો તમે કેટલા ટાઈમથી અહીંયા પાણી ભરો છો? બરાબર, એટલે તમે કયામાં આ પાણીની પાઇપલાઇનની લીકેજ છે એમાંથી જ પાણી પીવો છો, વાપરો છો?